નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 2 સંબંધ અને વિધેય એમાં સંબંધ વિશે આપણે આગળ જોઈ ગયા છીએ. આજે આપણે વિધેયની વાત કરવાની છે. વિધેય એટલે ફંક્શન. પણ મિત્રો આપણે જે સંબંધ શીખી ગયા છીએ એની થોડી વાત કરવા જશું. તો સંબંધ છે ની વ્યાખ્યા કંઈક એવી હતી કે a ક્રોસ b ના દરેક ઉપગણ હોય એને a થી b પરનો શું કહેવાય? સંબંધ કહેવાય. તો હું આ રીતે લખી શકું કે સંબંધ છે એ મિત્રો a ક્રોસ b નો ઉપગણ કહેવાય. પછી તમે એવું લખતા હતા કે સંબંધનો પ્રદેશ કેટલો? તો પહેલા જે ઘટકો હતા એ પ્રદેશ છે, બીજા ઘટકો હતા એ વિસ્તાર છે, અને સહપ્રદેશની કંઈક પણ વાત હતી. અને આ રીતે આપણે પણ કીધું હતું કે વિસ્તાર છે અને સહપ્રદેશ છે, આ બંને શબ્દો અલગ છે મિત્રો. વિસ્તાર અને સહપ્રદેશ, આ બંનેમાં મોટો કોણ હોય, વિસ્તાર કે સહપ્રદેશ? તો સહપ્રદેશ મોટો હોય, અથવા અમુક સંજોગો એવા થાય કે વિસ્તાર અને સહપ્રદેશ કેવા થાય? સરખા થાય. તો આ વસ્તુ એક જાણવી પણ જરૂરી છે મિત્રો. હવે સંબંધની વાત પૂરી થયા પછી આપણે વિધેય એટલે કે ફંક્શન એની વ્યાખ્યા એક આવી છે કે અરિક્ત ગણ a અને b માટે સંબંધ f દ્વારા ગણ a ના પ્રત્યેક ઘટકને સંગત ગણ b માં અનન્ય પ્રતિબિંબ મળે તો સંબંધ f ને a થી b પરનું વિધેય કહેવાય મિત્રો. આમાં કંઈક એવી વાત કરી છે કે a અને b ખાલી ગણ નથી. સંબંધ f એવો છે કે ગણ a ના પ્રત્યેક ઘટક નું પ્રતિબિંબ છે એ b માં અનન્ય મળવું પડે તો f ને શું કહેશું? a થી b પરનું વિધેય કહેવાય. મિત્રો એના હું તમને ઉદાહરણ આપીશ તો વ્યાખ્યાની બરોબર તમને સમજ પડશે. હવે એનો સંકેત કંઈક આવો થાય છે કે વિધેય f છે એ a થી b એટલે ફંક્શન ફોર્મ a to b. આ a છે એ એનો પ્રદેશ કહેવાય, a છે એ પ્રદેશ છે, અને b છે એ વિધેયનો શું કહેશું આપણે? સહપ્રદેશ. મિત્રો જેવું તમે સંબંધમાં વાત કરતા હતા એવી જ વાત તમારે વિધેયમાં કરવાની છે. આ પ્રદેશ છે, આ એનો શું છે? સહપ્રદેશ. અહીંયા વિધેયનો છે, ત્યાં સંબંધની વાત હતી. ઓકે. એના પછી હવે જે વિધેયની વ્યાખ્યા આપણી બુકની છે, હવે કોઈ વ્યાખ્યા મેં બહુ સહેલી લખેલી છે એમાં તમને થોડું વધારે આઈડિયા આવશે. એ વ્યાખ્યા જોવા જઈએ. એ વ્યાખ્યા કંઈક આવી છે કે અરિક્ત ગણો a અને b માટે, તો બંનેમાં અરિક્ત ગણ આપણે લેવાના છે. અરિક્ત ગણો a અને b માટે ગણ a એટલે પ્રદેશ કહેવાય. પહેલો છે એ પ્રદેશ છે અને બીજો છે સહપ્રદેશ છે. તો ગણ a નો પ્રત્યેક ઘટક એ ગણ b ના એટલે કે સહપ્રદેશના અનન્ય ઘટક સાથે, શબ્દો મહત્વનો છે મિત્રો. કેવો ઘટક? અનન્ય ઘટક સાથે જો સંગત હોય, જોડાયેલો હોય તો f ને a થી b પરનું વિધેય કહેવાય. મિત્રો આ જે વ્યાખ્યા છે એ બહુ ઈઝી છે, યાદ રાખી શકશો. આ શબ્દો અહીંથી તમારે યાદ રાખવાના છે કે પ્રદેશનો પ્રત્યેક ઘટક, પ્રદેશ એટલે a નો પ્રત્યેક ઘટક એ b ના અનન્ય ઘટક સાથે જોડાયેલો હોય તો f ને a થી b પરનું શું કહેવાય? વિધેય કહેવાય. ઓકે. હવે આ બે ઉદાહરણ છે, એ ઉદાહરણથી આપણે કહેશું વિધેય છે કે નહીં. ચાલો તો એ ઉદાહરણ કંઈક આવું છે. r બરાબર એટલે સંબંધ લખેલો છે. r બરાબર યાદીની રીતે આવી જોડ આપેલી છે 2 1 3 1 અને 4 2. મિત્રો તમે કંઈક આવું કહેતા હતા, આ પહેલા જે ઘટકો છે 2 3 અને 4 એ r નો પ્રદેશ કહેવાય, બીજા ઘટકો છે એ r નો વિસ્તાર કહેવાય. એ રીતે તમે શીખી ગયા છો મિત્રો. આને હું તમને કિરણ આકૃતિ દ્વારા સમજાવવા માંગુ છું. તો આવી કંઈક કિરણ આકૃતિ દોરતા હતા. આ કિરણ આકૃતિમાં અહીંયા પ્રદેશ લખવાનો છે, અહીંયા સહપ્રદેશ લખીશું. આ પ્રદેશના કોલમમાં કયા કયા આપણે ઘટકો લખવાના છે? તો 2 3 અને 4. તો અહીંયા 2 મૂકી દઈશું, અહીંયા 3 અને 4. અને સહપ્રદેશમાં કયા ઘટકો? તો 1 અને 2. તો આ જગ્યાએ 1 હશે અને આ જગ્યાએ 2. આ રીતે પણ તમે દર્શાવી શકો. હવે મિત્રો આપણે જોડાણ આપવાનું છે કિરણથી, એટલે કે કોનો સંબંધ કોની સાથે છે? તો 2 નું પ્રતિબિંબ બોલી છે, 2 નું પ્રતિબિંબ 1 છે. તો આ રીતે 2 નું પ્રતિબિંબ 1 છે, આ રીતે કિરણ આકૃતિ. પછી 3 નું પ્રતિબિંબ 1 છે, તો આ રીતે 3 નું પ્રતિબિંબ 1 છે, અને છેલ્લે 4 નું પ્રતિબિંબ 2 છે. તો આ કિરણ આકૃતિથી આપણે પ્રતિબિંબ બતાવી દીધા છે. હવે અહીંયા એવી વાત છે કે પ્રદેશના બધા જ ઘટકો, પ્રદેશના બધા ઘટકો એટલે 2 3 અને 4 એ સહપ્રદેશના અનન્ય ઘટક સાથે જોડાયેલા છે. કેમ કે 2 છે એક સાથે, 3 છે એક સાથે,
એક સાથે અને 4 છે બે સાથે. આ બંને ઘટક છે એક સાથે જોડાયેલા હોય તો વાંધો નથી. એનો અર્થ એમ કે આ જે આકૃતિ છે એ વિધેય છે. ઓકે, તો આ રીતે વિધેય છે કે નહીં એ રીતે નક્કી કરી શકીએ છીએ. મિત્રો એક બીજું જે ઉદાહરણ લખેલું છે એ ઉદાહરણ આપણે નજર કરી સૌપ્રથમ. એમાં પણ યાદીની જોડ મેં લખેલી છે કે જોડ 2 2 2 4 3 3 અને 4 4. એને આપણે કિરણ આકૃતિમાં દર્શાવવા માંગીએ છીએ. તો કિરણ આકૃતિ દોરીએ સૌપ્રથમ. આ પ્રદેશનો ગણ છે અને આ સહપ્રદેશનો ગણ છે. પ્રદેશમાં આપણે પહેલા ઘટકો મૂકશું 2 3 અને 4. તો આ રીતે 2 3 અને 4. એના પછી સહપ્રદેશમાં ઘટકો મૂકવાના છે 2 4 અને 3. 2 4 અને 3. તો 2 3 4 જ મૂકી દઈએ આ રીતે. ઓકે, હવે આપણે મિત્રો આના ઉપર ખાસ ધ્યાન રાખજો. આ બે આકૃતિમાં કંઈક અલગ છે. ચલો 2 નું પ્રતિબિંબ 2 છે. આ રીતે જોડાણ આપવાનું છે. પછી 2 નું પ્રતિબિંબ 4 છે. તો આ રીતે 3 નું પ્રતિબિંબ 3 છે. આ 3 નું પ્રતિબિંબ 3 અને છેલ્લે 4 નું પ્રતિબિંબ 4 છે. તો આ રીતે. હવે આમાં શું બને છે મિત્રો? આ કિરણ આકૃતિ પેલી કિરણ આકૃતિમાં શું ડિફરન્સ છે? ચલો વ્યાખ્યા ફોલો કરશું. પ્રદેશના બધા જ ઘટકો જો સહપ્રદેશના અનન્ય ઘટક સાથે જોડાય તો વિધેય છે. ચલો 2 છે 2 સાથે જોડાય છે અને 2 છે 4 સાથે જોડાય છે. આ વસ્તુ ખોટી છે, વિધેયની વ્યાખ્યાથી વિરુદ્ધ છે. કેમ કે પ્રદેશના બધા જ ઘટક એ સહપ્રદેશના અનન્ય ઘટક સાથે એટલે 2 છે 2 સાથે જોડાઈ જાય છે અને 2 છે 4 સાથે જોડાય છે. આ વસ્તુ ખોટી છે. એટલે આ કિરણ આકૃતિ છે વિધેય નથી. જો મારી ભાષામાં તમને કહેવા જઈશ તો તમને વ્યાખ્યા બહુ ઈઝીલી સમજાઈ જશે. હું એમ કહીશ તમને, એક વ્યક્તિના 2 ફ્રેન્ડ હોય, 2 ફ્રેન્ડ એટલે 2 અને 4 એવું જોવા મળે તો વિધેય નથી. ફરીથી કહીશ, એક વ્યક્તિને 2 ફ્રેન્ડ હોય તો વિધેય નથી. અહીંયા શું બને છે? 2 વ્યક્તિ કયા ગયા? 2 અને 3. એનો મિત્ર કોણ છે? 1. એટલે 2 વ્યક્તિનો 1 ફ્રેન્ડ હોય તો વિધેય છે, પણ એક વ્યક્તિના 2 ફ્રેન્ડ હોય તો વિધેય નથી. આ રીતે તમે યાદ રાખશો તો વિધેયની વ્યાખ્યા બહુ સરળ પડશે. એના પછી એક તમને ઉદાહરણ આપીશ કે પ્રતિબિંબ પૂર્વ પ્રતિબિંબ કેવી રીતે શોધી શકાય એની વાત કરી અને આપણે જવા દઈશું. એ જે વસ્તુ લખવા માંગી છે વિધેયની વ્યાખ્યા પરથી આપણે લખી છે. તો આવું કંઈક છે કે જો f છે એ a થી b પરનું વિધેય છે તથા ક્રમયુક્ત જોડ AB belong to f હોય તો. મિત્રો આ લાઈન એવી કંઈક વાત કરેલી છે કે f છે a થી b પરનું વિધેય છે, ફંક્શન છે અને ક્રમયુક્ત જોડ f માં આવેલી છે. તો એવું હોય તો તમે આવું લખી શકો મિત્રો, f of a બરાબર b થાય. આ વસ્તુ તમારે એક્ઝામ્પલ્સ ગણવા માટે આ પરિણામની જરૂર પડશે. જો જોડ AB belong to f હોય તો f of a બરાબર b થાય. f of a બરાબર b નો અર્થ તમે એમ કહી શકશો મિત્રો કે a નું પ્રતિબિંબ b છે. કોના દ્વારા મળતું પ્રતિબિંબ? તો f દ્વારા. તો એ વસ્તુની પણ આપણે નોંધ કરી દઈએ કે જ્યાં a નું f દ્વારા મળતું પ્રતિબિંબ બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે શું હશે? b. ફરીથી એનું પ્રતિબિંબ b છે. હવે ઊંધું વિચારવાનું છે. ઊંધું એટલે કેવી રીતે? b નું પૂર્વ પ્રતિબિંબ એ છે, પ્રતિબિંબ નહીં, પૂર્વ પ્રતિબિંબ. તો આમ લખી કે b નું કોના દ્વારા? તો f દ્વારા મળતું પૂર્વ પ્રતિબિંબ એ પૂર્વ પ્રતિબિંબ થશે a. તો આ રીતે પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબની વાત કરી શકાય. હવે આ પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ આધારિત એક MCQ તમને આપું તો એ મુદ્દો હવે સરળતાથી સમજી શકી. ચલો એનું એક અહીંયા જ લખી દઉં છું. એનું ઉદાહરણ મારે તમને આપવું છે. આ વ્યાખ્યાને જવા દઉં છું એકને. એ ઉદાહરણ કંઈક આવું છે.
અને બોક્સ બનાવી દઉં છું કે વિધેય f n થી n એનો પ્રદેશ પણ n છે અને સહપ્રદેશ પણ n છે અને f of x બરાબર એક સૂત્ર આપેલું છે 2x તો f નો વિસ્તાર 8 નું પ્રતિબિંબ 8 નું પૂર્વ પ્રતિબિંબ આ બંને વસ્તુ આપણે શોધવી છે ચાલો મિત્રો ફરીથી રકમ જોઈ લઈએ કે વિધેય f છે n થી n છે એટલે પ્રદેશ પણ n છે સહપ્રદેશ પણ n છે અને f of x બરાબર 2x છે તો f નો વિસ્તાર શોધવાનું કીધું છે 8 નું પ્રતિબિંબ શોધવાનું કીધું છે અને 8 નું પૂર્વ પ્રતિબિંબ શોધવાનું પણ કીધું છે મિત્રો હવે વિસ્તાર તમે સંબંધના વિભાગમાં કેવી રીતે શોધતા હતા તો તમે એવું કરતા હતા કે પ્રદેશમાંથી તમારે કિંમત લેવાની અને સૂત્રમાં મૂકી જવાની જે તમારો આન્સર મળશે જવાબ મળશે એને તમે વિસ્તાર કહેતા હતા તો એવું જ આપણે અત્યારે કરવાના છે ચાલો હવે હું યાદીની રીતે બનાવવા માંગુ છું યાદીની રીતે f લખવું છે વિધેય લખવું છે મિત્રો તો n માંથી એટલે સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યામાંથી 1 લેશું 2 લેશું 3 લેશું ચાલો 1 લેશું તો જવાબ કેટલો મળશે તો 2 આવશે 2 લેશું તો જવાબ 4 મળશે 3 લેશું તો અહીંયા મૂકીશું 3 લેશું તો 6 મળશે તો આ રીતે આપણે અનંત ક્રમયુક્ત જોડ મળે છે મિત્રો આ આપણે યાદીની રીતે લખી દીધો છે હવે જે પહેલા ઘટક છે એ આપણો પ્રદેશ કહેવાય અને બીજા ઘટક છે એ આપણો વિસ્તાર કહેવાય તો પ્રદેશ છે 1 2 3 4 5 એ તો આપણે પહેલેથી લખી દીધો છે કેમ છે ઓકે પછી આપણો વિસ્તાર હવે લખવો છે કે rf બરાબર આને ઇંગ્લિશમાં કહેવાય રેન્જ ઓફ f નો વિસ્તાર એવો થશે કે 2 4 6 8 વગેરે વગેરે એનો અર્થ એમ કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે યુગ્મ એટલે બેકી સંખ્યાનો ગણ એને આપણે સિમ્બોલ તરીકે લખવો હોય તો ઈ લખી શકીએ ઓકે હવે જે આપણો મેઈન જે વાત કરવા માંગીએ છીએ આની વાત કરો 8 નું પ્રતિબિંબ કેટલું થાય મિત્રો 8 નું પ્રતિબિંબ એટલે તમારે શોધવાનું છે f of 8 શું શોધવાનું છે f of 8 એટલે તમે 8 મૂકશો સૂત્રમાં તો 2 * 8 કેટલા થશે 16 તો જવાબ ડાયરેક્ટ લખી શકીશું કે 8 નું પ્રતિબિંબ કેટલું 16 ઓકે તો તમે શું કર્યું છે તો 8 ના બમણા કેટલા છે બમણા કેમ કે સૂત્રમાં જ કીધું છે કે 2x કરવાના છે એટલે પ્રતિબિંબ મળે હવે 8 નું પૂર્વ પ્રતિબિંબ કીધું છે મિત્રો બમણા કરી તો પ્રતિબિંબ મળે પણ એના અડધા કરીશું તો પૂર્વ પ્રતિબિંબ મળશે તો 8 ના અડધા કરશું તો જવાબ કેટલો થશે 4 તો આ રીતે 8 નું પૂર્વ પ્રતિબિંબ મળે હવે મારે તમને એક્સ્ટ્રા એક દાખલો મૂકવો છે કે 15 નું પૂર્વ પ્રતિબિંબ એના બરાબર ખાલી જગ્યા આવું કંઈક હોય મિત્રો ખાસ સમજો 15 નું પ્રતિબિંબ કીધું હોય તો 30 આવે બમણા કરવા પડે પણ 15 નું પૂર્વ પ્રતિબિંબ કીધું છે એટલે 15 ના તમારે અડધા કરવાના છે 15 ના અડધા કરશો તો 7.5 આવશે પણ 7.5 n માં સમાશે નહીં n માં નહીં સમાય તો તમારે જવાબ લખવો પડશે કે 15 નું પૂર્વ પ્રતિબિંબ ન મળે અથવા મળે નહીં તો આ રીતે તમે કોઈ એમસીક્યુ હોય તો આ રીતે તમારે જવાબ આપવાના રહે મિત્રો આ આપણે વિધેયની વ્યાખ્યા અને વિધેયના ઉદાહરણ જોઈ ગયા છે હવે જે આપણે આગળનો જે મુદ્દો છે વિધેયના પ્રકાર એ બહુ જ અગત્યના છે 12મા ધોરણ માટે પણ બહુ જ અગત્યના છે એટલે શાંતિથી આપણે બરોબર સમજશું અને ચર્ચા કરીશું તો આપણો ટોપિક છે વિધેયના પ્રકાર અને તેમના આલેખ વિધેયોના પ્રકાર અને તેમના આલેખ મિત્રો આ જે વસ્તુની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ 12મા ધોરણ માટે જ પણ અગત્યનું છે એટલે આપણે થિયરી બરોબર સમજવી પડશે
એમાં પહેલા નંબરનો જે વિધેયના પ્રકાર છે એમાં તદ્દેવ વિધેય છે. મિત્રો તમારા માટે આ વિધેયનું નામ નવું છે, તદ્દેવ વિધેય. આઇડેન્ટિટી ફંક્શન, આઇડેન્ટિટી ફંક્શન, ફંક્શનને હું ટૂંકું લખીશ મિત્રો fn. ઓકે, તદ્દેવ વિધેય. હવે તદ્દેવ વિધેયની વ્યાખ્યા આપણે સૌપ્રથમ લખીશું. તો પહેલા વ્યાખ્યા લખી દઈ અને પછી આપણે સમજીએ. તો વિધેય f r થી r, એનો અર્થ એમ કે ફંક્શન ફ્રોમ r ટુ r વાસ્તવિક સંખ્યાથી વાસ્તવિક સંખ્યા છે. f of x બરાબર x. બીજી રીતે જો તમારે કેવું હોય તો y બરાબર x પણ કહેવાય મિત્રો. f of x બરાબર x એટલે કે y બરાબર x. આને એટલે કે કરીને લખશું આપણે. વાંધો નહીં, ચલો. એટલે કે y બરાબર x જ્યાં પ્રત્યેક x belong to r, તો f ને તદ્દેવ વિધેય કહેવાય અથવા તદ્દેવ વિધેય કહે છે. આવી તદ્દેવ વિધેયની વ્યાખ્યા છે મિત્રો. ચલો ફરીથી નજર કરી લઈએ. એવું વિધેય f છે r થી r નો છે, પ્રદેશ પણ r છે, સહપ્રદેશ પણ r છે. ફરીથી તદ્દેવ વિધેયનો જો પ્રદેશ પૂછવામાં આવે તો r છે અને તદ્દેવ વિધેયનો સહપ્રદેશ કહેશું તો પણ r છે. એના પછી f of x બરાબર x. આ આપણી તદ્દેવ વિધેયની વ્યાખ્યાનો મેઇન આપણો કોન્સેપ્ટ છે, f of x બરાબર x. એનો અર્થ એમ કે f of x એટલે મિત્રો તમારે એમ જ કહેવાનું કે f of x એટલે y. ગમે ત્યારે f of x લખેલું હોય ત્યારે y સમજીશું. એટલે y બરાબર x અને પ્રત્યેક x belong to r છે એટલે કે x છે બધી વાસ્તવિક સંખ્યા માટે વાત કરી છે. તો આવા વિધેયને આપણે કેવું વિધેય કહીશું? તદ્દેવ વિધેય. ઓકે, હવે તદ્દેવ વિધેયનો આપણે આલેખ દોરવા જઈ રહ્યા છીએ મિત્રો. તમે 9મા ધોરણમાં પણ આલેખ દોરતા હતા ત્યારે આવી કિંમત લેતા હતા આ રીતે. એ કિંમતો લઈને આપણે આલેખ પહેલી વાર છે એટલે ધીરે ધીરે દોરશું. તો આ રીતે તમે 9મા ધોરણમાં કામ કરતા હતા. અહીંયા x લખતા હતા અને અહીંયા y લખતા હતા. પછી આવી પાંચેક કિંમત તમે લેતા હતા. તો એ રીતે આપણે કિંમત લઈ લઈ. મિત્રો મેં પહેલી લાઈનમાં x લખેલા છે, બીજી લાઈનમાં y છે. y ને આપણે બીજું લખવું હોય તો એવું પણ લખી શકીએ. y એટલે મિત્રો f of x. ઓકે, ચલો પાંચ કિંમત લેવાના છે. 0 1 2 -1 અને -2. આવી પાંચ કિંમત લેશું. ચલો 0 લેવા લઈ સૌપ્રથમ. તો f of 0 તો પણ જવાબ 0. 1 લેશું તો પણ જવાબ 1. f of 2 તો પણ 2. અને અહીંયા તમે વિચારી શકો x અને y કેવા આવશે? સમાન આવશે. તો ડાયરેક્ટ લખી શકીએ તો -1 અને -2. તો આપણું કોષ્ટક દોરાઈ ગયું છે. હવે કોષ્ટકના આધારે આપણે આલેખ દોરવાના છે. તો આલેખ આ ટાઈપનો મળશે. આ આપણો y અક્ષ છે, આ x અક્ષ છે. હવે આ શિરોબિંદુ ઉગમ બિંદુ થશે. આ રીતે કાપા મૂકી દઈએ 1 અને 2. આ બાજુ 1 અને 2. આ x ની ઋણ દિશા બાજુ અને y ની ઋણ દિશા બાજુ -1 અને -2 છે. એને મિત્રો આપણે ગ્રાફમાં દર્શાવવા માંગીએ છીએ. તો 0 ત્યારે 0, તો 0 ત્યારે 0 અહીંયા જ આવશે. 1 ત્યારે 1 એટલે x ની કિંમત 1 છે ત્યારે y ની પણ 1 છે. x ની કિંમત 1 છે, y ની 1 એટલે આ જગ્યાએ નિરૂપણ આવશે. x ની 2, y ની 2 આ જગ્યાએ નિરૂપણ આવશે. 3 લેશું તો પણ 3 મળશે. પછી x ની -1 ત્યારે y ની પણ -1 મળશે. x ની -1 આ જગ્યાએ છે મિત્રો, તો આ જગ્યાએ આપણને મળશે. એ રીતે અહીંયા નિરૂપણ આવશે. આને આપણે સ્કેલની મદદથી જોડાણ આપી દેવાનું છે, જોડી દેવાની છે. તો આવો આપને આલેખ મળે છે મિત્રો. તો તમે એવું કહી શકો મિત્રો, આમાં ઘણી બધી ખાલી જગ્યા આપણે કહી શકીએ. ફરીથી વાત કરી કે તદ્દેવ વિધેયનો પ્રદેશ r છે, સહપ્રદેશ r છે અને તદ્દેવ વિધેયનો જો વિસ્તાર કહેવામાં આવે તો એનો જે આલેખ સુરેખ મળે છે, સુરેખ એનો અર્થ એમ કે સંખ્યા રેખા r મળે છે. તો તમે એમ કહી શકો કે તદ્દેવ વિધેયનો વિસ્તાર ખાલી જગ્યા આવી જો ખાલી જગ્યા હોય તો મિત્રો તમારે જવાબમાં શું લખવાનું છે? તો પણ એનો વિસ્તાર કેટલો લખશું? r. હવે આ જે ખૂણાની રચના થાય છે એ ખૂણો કેટલાનો બનશે મિત્રો? તો 45 અંશનો. તો પણ તમે એમ કહી શકો કે તદ્દેવ વિધેયનો આલેખ છે કે x અક્ષની ધન દિશા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 45 અંશ.
તો આવું લખી શકીએ કે x અક્ષ ની ધન દિશા સાથેનો ખૂણો કેટલાનો બને છે તો 45 અંશનો. તો આવો કોઈ MCQ હોય તો પણ આપણે જવાબ લખી શકીએ મિત્રો. હવે જે આ ખૂણો બને છે એ કેટલાની રચના થશે તો 180 માંથી તમારે કેટલા બાદ કરી દેવાના 45. તો x અક્ષની ધન દિશા નો આવે મિત્રો, ક્યાં આવશે તો ઋણ દિશા આવશે. પછી આ તદ્દેવ વિધેયનો જે આલેખ છે એ કયા કયા ચરણમાંથી પસાર થાય છે એવો MCQ હોય તો પણ તમે કહી શકો કે આ ચરણ પહેલું છે અને નીચેનું ચરણ છે ત્રીજું છે. તો પ્રથમ અને ત્રીજા ચરણમાંથી પસાર થાય છે, ચરણમાંથી પસાર થાય. તો આ રીતે આપણે આલેખ પરથી ઘણા બધા MCQ આપણે સોલ્વ કરી શકીએ મિત્રો. તો આ વાત થઈ તદ્દેવ વિધિની વ્યાખ્યા, આલેખ અને આવા બધા MCQ હોય તો. એના પછી આપણા વિધેયનો પ્રકાર છે બીજો અચળ વિધેય, કોન્સ્ટન્ટ ફંક્શન. બે નંબર અચળ વિધેય. મિત્રો નામ જ એવું છે અચળ, કોન્સ્ટન્ટ. ઇંગ્લિશ લખી દેશું કોન્સ્ટન્ટ ફંક્શન. એની વ્યાખ્યા સૌ પ્રથમ લખી અને પછી આપણે આલેખ દોરીશું. તો વ્યાખ્યા કંઈક આવી છે કે પ્રત્યેક x belong to r માટે, પ્રત્યેક x belong to r માટે વિધેય f r થી r, વિધેય f r to r, f of x બરાબર c, જ્યાં c અચળ. તો f of x બરાબર c ને અચળ વિધેય કહેવાય. આવી અચળ વિધેયની વ્યાખ્યા છે મિત્રો. હવે આમાં તમારે શું નજર કરવાની છે તો અચળ વિધેયનો પ્રદેશ r છે, સહપ્રદેશ r છે, એનો વિસ્તાર અલગ છે. તો વિસ્તાર તમારે શોધવો હોય તો આ સૂત્ર ઉપર ફોકસ કરવો પડશે. ચલો ફોકસ કરવા માટે આલેખ દોરવો છે એટલે કિંમત આપણે લઈ લઈ f of 1 લેશું અથવા પેલી કોષ્ટકની રીતે જ કિંમત લેશું. ચાલો આપણે કિંમત આ ટાઈપની જેમણા લખી ગઈ એ રીતે આ x ની કિંમત છે, આ y ની. y ન કહેવાય તો મિત્રો f of x વારંવાર યાદ કરાવીશ અને 5 કિંમત લેશું આપણે 0 1 2 અને 5/2 લેવી. ચાલો આવી અપૂર્ણાંક લેવી છે તો પણ લઈ શકો. 0 લેશું, x ની જગ્યાએ 0 મૂકી તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. કેટલો આવશે c. 1 લેશું તો પણ જવાબ c આવશે, 2 લેશું તો પણ જવાબ c આવે અને 5/2 લેશું તો પણ જવાબ શું આવશે c. એનો અર્થ એ કે તદ્દેવ અચળ વિધેય છે તો અચળ વિધેયના વિસ્તારમાં એક જ કિંમત જોવા મળે છે c. માટે તદ્દેવ આ અચળ વિધેય છે તો અચળ વિધેયનો વિસ્તાર આપણે લખી શકીએ કે ગણની અંદર c. કેમ કે એક જ જવાબ મળે છે ઓન્લી c. તો આવું પૂછવામાં આવે કે અચળ વિધેયનો વિસ્તાર ખાલી જગ્યા હોય છે તો અહીંયા આપણે ગણમાં c લખી શકીએ. સપોઝ અહીંયા જો k લખેલા હોય k તો જવાબમાં આપણે શું લખવાનું ગણની અંદર k. અને જો અહીંયા f of x 5 હોય તો જવાબમાં શું લખીશું ગણમાં 5. આપણે અત્યારે શું છે c. ઓકે. બીજી એક વાત, આને હું એમ લખી શકું એકાકી ગણ. તમે ગણ પ્રકરણમાં શીખી ગયા છો જે ગણમાં એક જ ઘટક આવેલા હોય તો તેને એકાકી ગણ કહેવાય. તો એવું પણ કહી શકીએ કે જે વિધેયનો વિસ્તાર, મિત્રો સાંભળજો વ્યાખ્યા, જે વિધેયનો વિસ્તાર એકાકી ગણ હોય તેવા વિધેયને કેવું વિધેય કહેવાય અચળ વિધેય. તો આવી વ્યાખ્યા પણ આપણે કહી શકીએ. હવે એનો આપણે આલેખ દોરવો છે મિત્રો. આલેખ દોરવા માટે આ રીતે x અક્ષ અને y અક્ષ દોરી દઈએ. સૌપ્રથમ આ y અક્ષ છે, એના પછી આ x અક્ષ છે. હવે મિત્રો હું તમને એક વાત ધ્યાન તરફ લઈ જઈશ કે x ની કોઈ પણ કિંમત લેશું આવી 0 1 2 5/2 ત્યારે જવાબ કેટલો મળે છે c. પણ c એટલે તમે અત્યારે હાલ વિચાર્યું કે c ની કિંમત 2 છે. ઓકે. એટલે હું x અક્ષ બાજુ એક કિંમત કાપા મૂકી દઉં છું 1 2 3, x બાજુ -1 -2 -3. x ની ગમે તેટલી લેશું ત્યારે c ની કિંમત કેટલી મળે છે 2. આપણે વિચારી લીધી છે, ધારી લીધી છે. તો આ 1 છે અને 2 છે.
તો 1 લેશું ત્યારે જવાબ 2 મળે, 2 લેશું તોય જવાબ 2 મળે, 3 લેશું તો પણ 2 મળે છે, -1 લઈ તો પણ જવાબ 2 જ મળે છે. ટૂંકમાં ગમે તે કિંમત લેશું જવાબ આપને કેટલો મળે છે વિસ્તાર તરીકે C. -2 લેશું તો પણ જવાબ C. એ રીતે તો આને આપણે જોડી દેશું તો આવો આલેખ અચળ વિધેયનો મળે છે. તો અચળ વિધેયનો આલેખ છે એમ આપણે કહી શકીએ કે x અક્ષને સમાંતર મળે છે મિત્રો. તો ખાલી જગ્યામાં ક્યાંક હોય કે અચળ વિધેયનો આલેખ કેવો મળે છે તો કહી શકીએ કે x અક્ષને કેવો મળે છે સમાંતર મળે છે. તો આ વાત થઈ અચળ વિધેયની મિત્રો. એના પછી 3 નંબર આવે છે બહુપદી વિધેય. મિત્રો બહુપદી આ શબ્દ તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. બહુપદી એ 3 નંબર છે બહુપદી વિધેય. હવે સૌપ્રથમ 9મા ધોરણનું તમે બહુપદી કેવી રીતે તમે લખતા હતા એનું એક ઉદાહરણ આપું. f(x) બરાબર 3x નો ઘન 5x નો વર્ગ 7 આવી કંઈક વાત છે. એક બીજું આવું કંઈક છે f(x) બરાબર 3x ની 2/3 ઘાત 5x અને -9. આવા મેં બે વિધેય લખેલા છે મિત્રો. ફરીથી વાંચીએ f(x) બરાબર 3x નો ઘન 5x નો વર્ગ 7. આમાં x ની જે ઘાત છે મોટા મોટી તો તમે ત્યારે એમ કહેતા હતા કે 3 ઘાત વાળી બહુપદી છે. ઓકે, કેટલા ઘાત વાળી? 3 ઘાત વાળી. હવે જે નીચેનું જે ઉદાહરણ લખેલું છે કે 3x⁵ 5x -9. મિત્રો આ જે નીચેનું ઉદાહરણ છે વિધેય નથી. કેમ નથી? તો x ની ઘાત છે એ ધન પૂર્ણાંક હોવો જોઈએ તો જ બહુપદી કહેવાય, બાકી બહુપદી કહેવાય નહીં. એનો અર્થ એમ કે 2/3 છે, 2/3 ઘાત છે એ 2/3 નોટ બિલોંગ ટુ n. જો ગણ n માં જ ઘાત સમાયેલી હોય તો જ એને બહુપદી કહેશું. તો આ બહુપદી છે. તો આ નીચેનું જે ઉદાહરણ છે એ બહુપદી નથી. તો એવી જ કંઈક વ્યાખ્યા છે બહુપદી વિધેયની. તો આપણે લખી વ્યાખ્યા કંઈક આવી છે કે પ્રત્યેક x belong to r માટે, પ્રત્યેક x belong to r માટે મિત્રો બધી જ વ્યાખ્યા આપણે x belong to r માટે જ લખશું. પ્રત્યેક x belong to r માટે f r to r જ્યાં f(x) બરાબર a0 a1x a2x નો વર્ગ a3x નો ઘન an x⁵n ને ખાલી જગ્યા ઘાત વાળી બહુપદી કહેવાય. આવી કંઈક બહુપદી વિધેયની વ્યાખ્યા છે મિત્રો. ફરીથી આ જે બહુપદી લખેલી છે એમાં તમે x ની જે મોટા મોટી ઘાત છે એને તમે 3 ઘાત વાળી બહુપદી કહેતા હતા. તો આ આપણે f(x) બરાબર a0 a1x a2x નો વર્ગ a3x નો વર્ગ અપ ટુ an x⁵n એમાં મોટા મોટી કેટલી ઘાત છે મિત્રો? તો તમે જોઈ શકો મોટામાં મોટી x ની ઘાત છે n. તો માટે આ બહુપદીને કેટલા ઘાત વાળી બહુપદી કહેવાય? n ઘાત વાળી બહુપદી કહેવાય. ઓકે, અને આ a0 આ a1 આ a2 એ બધા બિલોંગ ટુ r હશે. અહીંયા જે 3 છે -5 છે 7 છે એ રીતે કોઈ સહગુણકો આપેલા છે. મિત્રો બહુપદી વિધેયનો આપણે આલેખ દોરી શકીશું નહીં, કેમ કે અલગ અલગ હોય તો ટાઈપ કોઈ એનો નક્કી ના હોય એટલે બહુપદી વિધેયનો આલેખ આપણે દોરીશું નહીં. એના પછી 4 નંબર વિધેયના પ્રકારમાં આગળ જોઈશું. સમન્વય વિધેય. સમન્વય વિધેયની વ્યાખ્યા કંઈક આવી છે કે જો g of x not equal to 0 તો f(x) upon g of x ને સમન્વય વિધેય કહેવાય. એક જ વસ્તુ છે કે સમન્વય વિધેયમાં શું તમારે યાદ રાખવાનું છે મિત્રો કે f(x) upon g આવું અંશછેદ ટાઈપનું જો પરિણામ હોય
તો એને આપણે કેવું વિધેય કહેશું? સમય વિધેય. પણ એવો છેદ છે એ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ, તો એને સમય વિધેય કહેવાય. એક ઉદાહરણ આપું તમને કે hx બરાબર x + 5 ના છેદમાં x - 2. આ આપણું સમય વિધેય કહેવાય. પણ અહીંયા તમારે કન્ડિશન ખાસ લખવી પડે કે જ્યાં છેદની કિંમત 0 ન હોવી જોઈએ. તો 0 ન ક્યારે હોય કે x ની કિંમત જો 2 હોય તો 0 હોય. એટલે આપણે લખી દીધી સૂચના કે x ≠ = 2. તો આને આપણે કેવું વિધેય કહેશું? સમય વિધેય. ઓકે, તો આપણે મિત્રો આજે વિધેયની વ્યાખ્યા, એના ઉદાહરણ, પ્રતિબિંબ, પૂર્વ પ્રતિબિંબ, વિધેયના પ્રકાર, વિધેયના 4 પ્રકાર શીખી ગયા છે મિત્રો. એ 4 પ્રકારમાં સૌપ્રથમ હતું તદ્દેવ વિધેય, બીજા નંબરનું અચળ વિધેય,